જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. જો વાલનું શાક વઘાર્યું, વાલ એકાદ ટમેટું નાખ્યું હતું, થોડી સિંગ વતેલી હતી. હવે મારે બનાવી છે લીલી ચટણી. 11:30 ખાવા આવ્યા. લીલી ચટણીની બધી તૈયારી કરી લીધી. જેટલું આડું આવે ને એટલું બધું ઊંધિયા ભરે મલકનું નાખીને એવી રીતના બનાવી. ધાણા નાખ્યા, પછી છે ને આંબળા નાખો છું થોડોક. બહુ ખાટાઈ નથી, નટણ મસ્તીને મીઠા છે. બહુ પાકી ગયા ને એકદમ ચાસે કાચી છે એટલે બહુ પાકી ગયા એટલે મીઠા છે. આંબળા, મરચાં ને માંડવીના બી છે. લસણ હજી ખોલવાના હાલે. જેમાં હું તો ઘણું બધું નાખું, ખાસ કરીને ત્યાં હિંગ નાખું, પછી ધાણા જીરું નાખું, પછી છે ગરમ મસાલો, ખાંડ નાખી, મીઠું રેડી. હવે ખાંડેલી એટલા ચટણી કમ્પ્લીટ. અહીં આપણું શાક બનીને થઈ ગયું રેડી. વાલનું ટમેટું, તો આપણે આમાં કેવલભાઈના લગ્ન નજીક આવી ગયા, તો લગ્નની ખરીદી બધી કરીને એવા અમે ખરીદી તો વહેલી કરી આવ્યા હતા, પણ કંઈ વેત નહોતો આવ્યું. તમારાથી મુહૂર્ત થયું કપડાનું. પેલા કપડા તમારા જ આડા આવ્યા. એક જોડી એના છે, પછી બધા હમણાં લીધા હતા ને બધાને પડ્યા છે એટલે બહુ જાજા નથી, એક બધી જોડી છે. આમાંથી જમી છે ને બે જોડી એના છે. આ કલર મારો પસંદ કરેલ છે, આ બધાનો મને આ બહુ ગમ્યું. બાકી કાપડ આનો હરખ છે મસ્ત. म्हणजे પારસીની જરૂર ના રહે આપણે, તો એ જ જોવાનું હોય, પારસી ના કરવી પડે. એક જોડી મેં લીધી. મારે સાડી બે પડી છે, એક વખત જ પહેરેલી છે, પહેરી જ નથી એટલે આ મારો છે. તૈયાર કુર્તી પહેર. ચુંદડી મસ્તીની છે જો બાંધાણી, મને ચુંદડી ગમી હતી. પાછા જોહે ને તો કે તારા એકના જ વીખીને બતાવ્યા, પણ અમારા બાજુના જોઈએ, એમાં જણુના વીખવાનું ન હોય. આ સોહમભાઈ પટો તૂટી ગયો હતો, પાછો બીજો લીધો. આ મારા સફેદ ચુંદડી તો કે બીજી તો ઘણી હતી, સફેદ નહોતી કઈ. ભાઈનો નટેશ લીધો, ટી શર્ટ હશે ને લેંગો તો એને પહેરી લીધો પરબારો, તો એ તો વયો ગયો ધોવામાં. એક ઉપરનો નટેશમાં છે. બાકી શિયાળાની ખાસ ખરીદી. લગ્ન બીજાના ઉપાધિ આપણે. ઉપાધિ કઈ નહીં, એમ આપણે ક્યાં દઈ દેવાનું છે, આપણે જ પહેરવા ને. ગમે તે આપણે પહેરવાના જ હોય ને. બે જોડી મોજા મારા, જોકે ફાવતા નથી પણ તોય લીધા. બહુ ટાઈટ પડશે ફાવશે ને ક્યાં જાય લગ્નમાં જાઉં. ફાવ્યા વગર ના લઈ લીધા હું. હા, હું કઈ મોજા પહેરતા જોઈ તમે મને? તો તમે ભારી ડાય લે. પણ મોજા નથી ફાવતા. મોજા પહેરો ને તો મૂંઝા, એટલે મોજા પહેર્યા જ નહીં હોય કઈ. તમે જોજો, મોજા પહેર તો મૂંઝાતો જ નહીં. ત્યાં ક્યાં નાકે લાટો દેવા દેવાથી મૂંઝાય. એમ થાય કે જટ કાઢી નાખું, જટ કાઢી નાખું એવું થાય, એટલે મોજા પહેરવા નથી ફાવતા. ના બે ટુવાલા છે, પ્રસંગમાં જાય તો મોટા હોય સરસ. બહુ જાડાય નહીં, આછાય નહીં, આમ મોટા હોય એકદમ. એવડો છે જો, મીટર માથે લંબાઈ છે ને. મીટર એક ની કપાય મેં આવડું મીટર થાય મારું. હાથ કેવડો થયો લગભગ અહીં મીટર થઈ ગઈ. મીટરનો આવડો માપ હોય. આ મીટર, આ માપ મીટરનો. હા બરાબર. એટલે 1.5 મીટરના છે, મોટા હારા. હાલો હવે શું છે કઈ? છે આ શું છે? આ મારા હે, હજી મારી 1.5 જોડી થયું. આમ જોઈને તો જો હજી છે. મને તો મને એકમાં સમજાવી દીધો.
તમે આજ વખતે ઓલી વખતે પાછું વયસમાં હમણાં એક જોડી કરી લીધી હતી ઓલું પેન્ટ બદલાયું એમાં તો લઈ લીધી હતી ને બે મેં તો કઈ ના નહોતી પડી છૂટ હતી જેમ જેટલા લેવા હોય એટલા આ બધું પહેલી વખત થાય લગભગ ફાવવાનું નથી આ તો આ પેતરા મારવાનું છે આ બધું. પહેલી વખત લીધી મોજડી પહેરવી ના ગમે મોજા પહેરવા ન ગમે તે છતાં એમ થયું કે એક વખત લઈને ટ્રાય કરીએ ફાવી જાય તો હારું. આ દીકરો ભણે ને તે પેતરા મારવાના હે. ના ખરીદી બધી કરી આપણે કેવલભાઈ લગનની હા ગગાના લગન હે ને શેઠ તે ને પેતરા મારવા. આપણા પરિવારમાં એક દીકરી પરણાવી લીધી આપણા હરજાપાન પરિવાર થાય ને એમાં અને દીકરાના લગ્ન પેલા આવે છે તો દીકરી પરણાવી તેથી એટલો જ રખ હતો પણ તેથી લોકડાઉન હતું ને એટલે બહુ જવાનું વારો નતો આવ્યો નામાં તો બાકી ખબર છે આપણે બધીને જવાનું જ છે તો પછી હું કેમ ઢીલા રહી આમાં તો ના પાડે તો ધરાર પૂગી જવાનું છે. તો કહું, આમાં હું કેમ ઢીલા રહી ના ખરીદી બધી છે જામનગર દરબાર ખાતા ખાતા હક નહોતી લેતી હો ગગાના લગન હે ને તે હાવ. ખરીદી દરબારગઢની છે જામનગરની હા ના લગભગ 3 વર્ષથી આપણે ખરીદી કરવા ત્યાં જ જાય છે સોહમભાઈના નથી લીધા એની એકની ખરીદી આપણે અહીંયા ભાણવડ કરશું. હા કેમ કે એમાં માપનો ટૂંકા મોટાનો થાય ને તો વરી ઓલી તકલીફ થાય તો એ કઈ ઉપાધિ નહીં થાય પાડવરથી હોય ને તો ન્યાને પરબારી આમ હરખા રાખે એટલે દેખાડ દે બધાય. સરસ તો ચાલો હું હકેલ નાખો એક વખત પાછા હકેલ તો શું કામ નહીં એમને રાખ તો ખુલ્લે ખુલ્લા દેખાય. એમ ન દેખાય ને મારા પાસે વિખંડ થઈ લો બધા એક રીતે દેખાડો દેખાડો અડધી જોડી આ દીકરો મારા લગન તો હે ઘણા પણ કદાચ ટાઈટ હોય ભારી પડવી ચાલુ થાય આદિ લગી કઈ નહોતો હારું સ્વેટરની ખરીદી નથી કરી તો કહું કે ત્યાં લગનમાં ટાઈટ બહુ પડવાની. હા ખરીદી નથી કરી ખાલી મોજેથી વધાર્યું પહેલી વખત સફેદ પારે હોય ફરિયામાં હવે નજીક આવ્યું આ છે ને કોકનું ઉડીને આવી ગયું ને એટલે નકર એટલું નજીક અમારે પારેવા નથી આવતા આવે હજી હો નજીક હાલે તીતી તીતી ભાઈને કહું ને જો ઉડે અહીંયા ચોટાણ હે ને વાગી ગયા હવા 6 પવન હાવ શાંત થઈ ગયો કે પાંદડું હલતું નથી તે મારે બપોર પછી બપોર મોર તો નથી નેવરી થઈ લુગડા ધોવાના ઝાઝા હતા ને બપોર મોર ચીગર ના પડ્યો તે બપોર પછી લુગડા ધોયા મલકના અમે દૈણાનું નાખ્યું તે હજી થોડાક અડધા દૈણા દરાણા ને અડધા બાકી છે હજી પટાણ પવન બંધ થઈ ગયો ને હવે મેં કાંઈ ઘરની પાસે છે ને એ એટલે પાયલો તાતા ગામમાં ગયા જો આવી જાય ને તો પછી એ વારસીએ પણ હજી તો આવ્યા નથી હું વારું વટાણે તો વટાણ હા બધું શાંત થઈ ગયું છે સર જમાં કે પાંદડું હલતું નથી સૂરજ ભગવાન એને કેરવૈયા ગયા અને આ ઘઉં ઓલા કરતાં થોડાક એક વધારે લીલા દેખાય ઓલા જો આમ પીરા દેખાવ ઓ એ ભાઈ ગયા તા આરતી કરવા જોઈ દેખ મેં અમારે હુરાપુરાનું આરતી કરવાનું ને ત્યાં ગયા હતા ક્યાં ક્યાં લઈ જાઉં ક્યાં હા દ્વારકા ઉભો રે મને કોઈ દ્વારકા મફતમાં લઈ જાવે હવે પાણી ક્યાં પી ગયું છે ને જોવા વિશમાં કરવું છે હવે તો 2-3 દિવસથી જો કંઈક પવન મેળે રીએ ન આવે ને તો ઘઉં પી રહીએ નકર ઘઉંમાં દાણા નથી ભરાણા તે છતાંય ઘઉં નમી જાય છે પરવા અમારે આખા ઘઉં એમને પાયાનું ગમે તે મને છે ને બપોર ટાઈટ વધારે લાગે બપોર વસારેની પાણી વારતી એટલે ક્યાંય નહીંમાં નહોતા પણ આજ વખતે તો બપોર વસારે નમી જાય છે પવન મૂર બંધ જ નથી થતો એટલે જો પવન બંધ થાય ને તો કંઈક મેળે આવે પોપિયા તો કાલે પી ગયા એટલે પાવાનું તો ઘઉંમાં જ છે જીરાને કંઈ પાવાપણું છે નહીં એટલે જીરાને તો હવે દવાઈઓ છાંટા રાખવાની બાકી પાણી નહીં પાણીને હાઈટાની દવાઈઓ ચાલુ જ રહીએ એમનો અઠવાડિયું તો થવા જ ન દેવું પડે ત્યાં તો દવાનું રાઉન્ડ આવી જ જાય એમાં આવું છે હવે થોડુંક એક વાયરું તો આવી ગયા હજી ઠાર નથી આવતો ને તો ઠાર આવશે તો રાતે વારસ્યું તેથી ઢરશે કા એટલે હવે અહીંયા વારશે ને હું હે ને વૈશમાં વહી જાઉં ને
ત્યાંથી કહે છે એટલે વળતા જાય એમ છે. ગામમાંથી નાસ્તો આવ્યો, મેં તો રોંઢે નાસ્તો કરી લીધો હતો. હા એથી ના 3 ક્યારા પીધા. હવે તમારે પાવાનું નાસ્તો આવ્યો ખીહેરનો સ્પેશિયલ નાસ્તો મમરાને લાડવા એ કાજેનું મેં મમરાને થેલી માંગી હતી. તાર પપ્પા મમરાને લાડવા લઈને આવ્યા. હાલે મેં મમરાને થેલીનું કીધું હતું, મમરાને થેલી લેતા આવજો, મમરાને લાડવા બનાવી દઈશ. સારું મારે ઓછી મહેનત તૈયારમાં મળ્યા ને એટલે એમાં એને હાસું છે. લાડવા છે ને કદાચ કાલે પવન ના નીકળે તો કાલે નોય મળે. તમે પાછા ગાડીમાં આવ્યા તો આમ તો જણા હાલીને આવતા તેવું દેખાતું હતું મને. તો આપણી ગાડી ગયા ઓય એટલે કહું હાલીને આવતા તેવું દેખાય. હવે મેં ડોંધારું થવા હો આટલા ઘઉં પાવાય છે ને. લાડવાની થેલી હાથમાં જ પડી ગઈ કે બત્તી લેવા જ આવી જો. હા જો અટાણ પાણી પૂરું કરવું હોય ને તો શું બતાવે? ઉંદડાના કુંદડાને કાપેલ છે, શું બતાવવાનું છે? તો એ તો હું કાયમ આમ જ ગોથા મારું. તમે એમાં જાવ માં તો હું જોઈ આવું. તમે નાકા વારવાર્યો એ તો મેં કાલે કહી લીધું. હા હજી તો પારા ઉપર ઉભા. હા હારી હે પણ પરવા હે ને આ પૂતરું છે ને જે આ પૂતરામાં આપણે આમ ગણીએ ને આ રીતના લાઈન કરીને આમ ગણવાની. આ 1 2 3 4 એ રીતના ગણીએ ને તો 13 પૂતરા થાય છે. 13 કે 14 પૂતરા થાય છે અને પરવા 18 થી 19 પૂતરા થતા. એટલે એવડી લોર નથી આ ઘઉંની જ. હે 14 પૂતરા થાય તો ઘણા છે. હા એમ ઘાટા છે અવાર ફૂટ કહું ઘાટા હે ફૂટ હારી હે અવાર પણ પરવાના ના પરવા કાગડા હતા પણ આમ કહું કેવડો હતો. આગળના વિડીયો માં છે જોઈ લેજો. કાગડો નથી એક. પણ આપણે ઘઉં છે ને આજે ફેર બધા આમ ડાયરેક્ટ ઘર ઘરાવે જ વેચવા. ઘર ઘરાવે છે એ તો ભાવ પોહાય તો ઘર ઘર વેચાય. બજાર ક્યાં જાય કે ને ખબર. 51 રૂપિયા બજાર થઈ ઘઉંની નવા ઘઉંની. નવા ઘઉં આવી ગયા માર્કેટમાં? હા નવા ઘઉં આવી ગયા. ખબર નહીં બધા કેમ કરે. નવા ઘઉં નવું જીરું ધાણા આવી ગયા. ધાણા તો ઘણા ને થઈ ગયા બધા. 51 માં વેચાણો 651 માં વેચાણો. ધાણા તો આપણે એતલબેન ની વાટી લીધા. ધાણા તો આવી ગયા પણ ઘઉં નું આજ પેલું ક્યાંથી નીકળે છે ને કઈ ધાણા લીલા ના હાલે. તો ભલે જવા દે પણ હાલે નહીં ધાણા તો હું પરબારા ઉઠી જાય. હવે મેં ડોંધારું થવા ભાઈ જો બત્તી નાસ્તો લઈને આવી ગયા. કે ભાઈ મજા આવે ને પાણી ભરવાનું? ફાઈનલ આપણે નક્કી થઈ ગયું કે આ પાણી એટલું અહીંથી પૂરું થાય ને તે પછી ઘરે જવાનું છે બધાને. કા લાઈથી દેખાય ને આમને આમને પટો પટો ત્રણ એવા પૂરું થાય ત્યાં સુધીનું પાણી પછી જવાનું છે. કા ભાઈ હાલશે ને ત્યાં સુધી કે ભૂખ લાગશે? હાલશે જ ને કોથરી હાથમાં છે હાલે ને જા ક્યાં